નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો ચાલો સાંભળીએ એક ખૂબ સરસની વાર્તા. તો છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. તો ચાલો શરૂ કરીએ. પ્રણવ પોતાના નાના ભાઈ બહેન સાથે ઓટલે બેસીને પસાર થતા છોકરાઓની મસ્તી જોઈ રહ્યો હતો. કદાચ પોતે પણ ભણી શક્યો હોત, પણ પિતાના મૃત્યુના પછી એવું કોઈ આવકનું સાધન જ નહોતું જેને કારણે એ ભણી શકે. એની પણ આંખોમાં ઘણા અરમાનો હતા. સ્કૂલ જવાના સપના તો જાણે ચૂર ચૂર થઈ ગયા હતા. પ્રણવ ઘણો નાનો હતો ત્યારે પિતાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. એ સમયે પ્રણવ માની પરિસ્થિતિ જોઈને ગભરાઈ ગયો હતો. પિતા એક નાનકડી એવી સિલાઈની દુકાનમાં હેલ્પર તરીકેનું કામ કરતા હતા. એમાં પણ ખાસ કંઈ મળતું નહીં. માએ થોડી કરકસર કરીને જમા કરેલી મૂડી હતી. એ જ માને પણ થોડું સિલાઈનું કામ આવડતું હતું. એટલે પિતાએ ઘરમાં સેકન્ડ હેન્ડ સિલાઈ મશીન લઈ લીધું હતું. પિતાનો સહારો ચાલ્યો જવાથી હવે ઘરનો બધો બોજ મા પર આવી ગયો હતો. આસ પડોશની સિલાઈનું કામ કરતી પ્રણવથી નાના ભાઈ બહેન પણ હતા. 4 જણાનો પરિવાર સાથે એટલી મોંઘવારીમાં ઘરનું ગુજરાન પણ માંડ ચાલતું. શહેરની અંદર એક ગીચ વિસ્તારમાં અને સાંકડી ગલીમાં મોટા ડેલાની અંદર કમ્પાઉન્ડમાં નાની નાની બનેલી રૂમોમાં એક ઘર પ્રણવનું હતું, જેમાં પ્રણવ એના પરિવાર સાથે રહેતો હતો. બહાર ઓટલે બેસી મસ્તી કરતા પ્રણવના ભાઈ સતીશે પોતાના ભાઈને સવાલ કર્યો, ભાઈ, આ બધા સ્કૂલના છોકરાની જેમ આપણે પણ ભણવા જઈએ? પોતાના ભાઈએ કરેલા સવાલના જવાબમાં પ્રણવ બોલ્યો, અરે હા સતીશ, હું તો સ્કૂલે નથી જઈ શક્યો, પણ તમે બંને જરૂર જજો. હું તમને બંનેને ભણવા મોકલીશ. એટલું બોલીને ઝરમર વરસતા વરસાદમાં પોતાની બંને હથેળી પર પડી રહેલી પાણીની બૂંદોને મુઠ્ઠીમાં બંધ કરી આકાશ તરફ જોઈ જાણે ભગવાનને અરજ કરી રહ્યો હતો, હે પ્રભુ, મુહીમાં બંધ પાણીથી બૂંદોની જેમ મારા પરિવાર પ્રત્યેની મારી ફરજ મારા આ મજબૂત હાથોથી પૂરી કરી શકું એવી હિંમત આપજે. હું મારી જિંદગીમાં મારી મા અને નાના ભાઈ બહેનનો સહારો બની શકું એવું બળ આપજે. 12 વર્ષની ઉંમરમાં પણ સમજદારી ભારોભાર છલકાતી હતી. પ્રણવ અને તેના ભાઈ વચ્ચે 6 વર્ષનો ફરક હતો અને બહેન તો સતીશથી પણ નાની. પ્રણવને પોતાની માને ખૂબ મહેનત કરતા જોઈ હતી. ઘરના નાના મોટા કામ પ્રણવ કરી લેતો. પોતાના ભાઈ બહેનને સાચવવા, વાસણ સાફ કરવા તેમજ બહારથી કોઈ વસ્તુઓ લાવવાનું કામ પણ પોતે કરી લેતો. માને કહેતો, માં, તારી પાસે સિલાઈ કામ ઘણું છે, તું એ પૂરું કર, બાકી ઉપરના બધા જ કામ હું કરી લઈશ. પ્રણવ ગલીના નાકે આવેલી કરિયાણાની દુકાનમાં સામાન લેવા અવારનવાર જતો. એક દિવસ દુકાનના માલિકને વાત વાતમાં પૂછી લીધું, સાહેબ, તમારી દુકાન તો ઘણી મોટી છે, એટલે સામાનની લેવડ દેવડ માટે કોઈ મદદની જરૂર હોય તો કહેજો. દુકાનના માલિકે તરત પૂછ્યું, કેમ બેટા, કોને કામ કરવું છે? ત્યાં પ્રણવે જવાબ આપતા કહ્યું, મારે જ કરવું હતું. થોડું ઘણું કામ શીખી લઉં ને તો માને પણ થોડી મદદ થઈ જાય. ત્યાં ફરી માલિક બોલ્યો, અરે હા દીકરા, કેમ નહીં, મારે ખરેખર જરૂર છે, અને એમાં પણ તું આવતો હોય તો મારે બીજા કોઈની જરૂર જ નથી. પ્રણવ બોલ્યો, ભલે માલિક, હું મારી મા સાથે વાત કરીને તમને જણાવું. એમ કહી ચાલવા લાગ્યો.
ત્યાં વળી દુકાનદારે એને ટોક્યો, જો ભાઈ કામ કરવું હોય તો એક શરત છે, તારે મને સાહેબ કે માલિક નહીં કહેવાનું. હા કાકા, કહીશ તો ચાલશે. અને તારો બાપ તો મારા મિત્ર જેવો હતો, ખાસ ભળતા નહીં, પણ હા આવતા જતા થોડી ઘણી વાતચીત થઈ જતી. અને હા, હું તારા જવાબની રાહ જોઈ. કરિયાણાનો માલિક શાંતિલાલ ખૂબ સારો માણસ હતો. દુકાન મોટી હોવાથી કામ પણ ઘણું રહેતું. માલિકનો પોતાનો દીકરો જ એના પિતા સાથે રહીને મદદ કરતો. ભણવામાં મન લાગ્યું નહીં, એટલે દુકાનમાં જ ધંધે લગાડી દીધો હતો. થોડા સમય પહેલા જ શાંતિલાલના દીકરાએ ઇલેક્ટ્રિસિટીનું લગતું કામ શીખી લીધું, એટલે શાંતિલાલે પોતાની દુકાનની અડોઅડ નાનકડી ઇલેક્ટ્રિકની લગતા તમામ નાના મોટા કામોની દુકાન ખોલી લીધી. એટલે એમનો દીકરો દુકાનમાં ખાસ ધ્યાન આપી શકતો નહીં. એ કારણથી દુકાનનો માલિક કોઈને કામ પર રાખવા શોધી જ રહ્યો હતો. અને એ જ દરમિયાન પ્રણવથી વાત થતા માલિકને શાંતિ થઈ. પ્રણવને પોતાને કામ મળી ગયું, એટલે હસતા ચહેરે ઘર તરફ પાછો ફર્યો. પ્રણવ નાનો હતો ત્યારથી આ જ ઘરમાં મોટો થયો છે, એટલે ગલીમાં લગભગ બધા એને ઓળખતા હતા. પિતાના ગયા પછી જાણે એક મજબૂત સહારો છીનવાઈ ગયો હતો. પ્રણવ માટે જીવન એટલે નાની ઉંમરમાં આવેલી જવાબદારી. ભણતો તો જાણે નસીબમાં હતું જ નહીં. પ્રણવનું પોતાનું જીવન વિખરાયેલું હતું, પણ પોતાના નાના ભાઈ બહેનનું જીવન સરસ રીતે ગોઠવાઈ જાય એમ ઈચ્છતો હતો. ઘેર પહોંચી માને વાતની રજૂઆત થોડી અલગ રીતે કરી. માં, પેલા કરિયાણાની દુકાનવાળા કાકા છે ને, એમણે મને કહ્યું કે તારી જેવડો કોઈ છોકરો હોય તો કહેજે ને, મારે અહીં દુકાનમાં ઘણી જરૂર છે. અને માં, જો હું શું વિચારું છું કે કોઈ બીજું શું કામ, હું જેમને ત્યાં કામ કરવા માટે રહી જાઉં તો હું થોડું ઘણું કામ પણ શીખી શકીશ અને તને પણ થોડી મદદ થઈ જશે. પ્રણવની માને પણ થયું કે પોતાની આટલી ટૂંકી આવક માંથી દીકરાને ભણાવી શકે તેમ નથી, તો ભલે ને આ કામ તો શીખી લેશે. માએ કોઈ પણ જાતની રોકટોક વગર પરવાનગી આપી, એટલે પ્રણવ તો નાની બેનને તેડીને નાચવા લાગ્યો. ત્યાં તો વળી સતીશ પણ દોડીને આવ્યો ને બોલ્યો, અરે ભાઈ, કેમ આટલો ઘેલમાં શું થયું? પ્રણવ તો પોતાના શર્ટનો કોલર ઊંચો કરતા બોલ્યો, તને ખબર છે મને નોકરી મળી ગઈ. હવે કાલથી હું મોટો સાહેબ બનીને નોકરીએ જઈશ. નાનો સતીશ બાવરો બનીને ભાઈને નાતા જોઈ રહ્યો. પ્રણવની માં સરિતા પણ પોતાનું સિલાઈ કામ પડતું મૂકી ખાંડનો ડબ્બો લઈ આવી અને આંખમાં આવેલા હરખના આંસુ સાથે પ્રણવના મોઢામાં મૂકીને બોલી, લે મોઢું મીઠું કર. અને પછી દોડીને બહાર આવતા ધોધમાર વરસાદમાં પલળવા લાગી. પ્રણવ પણ માના ચહેરાને જોઈ રહ્યો હતો. માં કોઈ દિવસ વરસાદમાં બહાર નીકળે નહીં, અને આજે પણ અંદરથી આવેલા રુદનને કોણ ઓળખી શકે, સુખના છે કે દુઃખના. કાળા ઘેરાયેલા વાદળોમાંથી અનરાધાર વરસાદે તો આ જ ઘરનું આંગણું મહેકાવી દીધું હતું. આજે પ્રણવને પોતાનો નાનકડો રૂમ એક આલિશાન મહેલ જેવો લાગતો હતો. નાનકડા ઘરમાં પણ જો પ્રેમ અને હૂંફની લાગણી હોય તો ઘર ભર્યું ભર્યું લાગે છે. બાકી સાચી લાગણી અને પ્રેમ વગર તો વિશાળ મહેલો પણ સૂના લાગે છે. ઘણા લાંબા સમય પછી પ્રણવ પણ ઘરની નાનકડી બારીમાંથી પોતાની માના ચહેરાની ખુશીને નિહાળી રહ્યો હતો. વરસાદના વહેતા પાણીમાં પાણીનું વજન વધારે હોય છે કે આંસુનું એ હજુ સમજાતું નથી. સરિતા પોતાના આંસુ છુપાવી શરીર લૂછતી અંદર આવીને
રાતના જમવાની તૈયારી કરવા લાગી. માને રસોઈની તૈયારી કરતી જોઈ પ્રણવ બોલ્યો, માં, આજે થોડો શીરો બનાવજે. મોસમ પણ ઠંડો છે અને આજના દિવસે આટલા સારા સમાચાર પણ મળ્યા છે. સરિતા પણ ખુશી ખુશી રસોઈ બનાવવા લાગી ગઈ અને માએ કરેલું આજનું સિલાઈ કામ પણ પૂરું થતા પ્રણવે બધું સમેટવા લાગી ગયો. બીજા દિવસે સવારે પ્રણવ વહેલો ઉઠી ઘરના રોજના બધા જ કામ પતાવીને પછી દુકાને જવા નીકળ્યો. પ્રણવનું બાળપણ હજુ છૂટ્યું નહોતું અને જવાબદારી પોતાનો ડેરો જમાવીને બેસી ગઈ. આજે પ્રણવ ઘરના આંગણે છૂટેલા પોતાના જ બાળપણના ટાટા બાય બાય કરી જવાબદારી નિભાવવાના રસ્તે પૂરા આત્મવિશ્વાસ સાથે નીકળી પડ્યો. પ્રણવ 1 મહિનામાં તો પોતાના કામમાં સારો એવો સેટ થઈ ગયો. પહેલા મહિનાનો પગાર આવતા બંને ભાઈ બહેનનું સરકારી સ્કૂલમાં એડમિશન કરાવી દીધું. સ્કૂલને લગતી તમામ જરૂરિયાતો વસ્તુઓ પણ લઈ આવ્યો. રાતે દુકાનેથી આવ્યો ત્યારે બંને ભાઈ બહેનના ચહેરા પર અપાર આનંદ છલકાતો હતો. બંને દોડીને ભાઈને વળગી પડ્યા અને પોતાની પુસ્તકો નોટબુકો બધું દેખાડવા લાગ્યા અને સ્કૂલના પહેલા દિવસનો પૂરો અહેવાલ ભાઈને કહેવા લાગ્યા. પ્રણવ પણ પૂરી પ્રસન્નતાથી બંનેની વાતો સાંભળતો રહ્યો. માં પણ દૂર બેઠી બેઠી પ્રણવના ચહેરામાં બાળપણ શોધવા લાગી. જીવન એટલે જવાબદારીઓનું પોટલું અને પ્રણવે તો ઘણી નાની ઉંમરમાં જવાબદારી નિભાવી હતી. સમયના વહેણને સીમાડા થોડી હોય છે, એ તો બસ વહેતો રહે છે. માં અને દીકરો દિવસ રાત મહેનત કરતા અને ઘરની આર્થિક પરિસ્થિતિમાં કાંઈ વાંધો ના આવે તેનું ખૂબ ધ્યાન રાખતા. દુકાનના કામમાંથી થોડી નવરાશ મળે ત્યારે પ્રણવ એના માલિકના દીકરા ચિરાગ પાસે ઇલેક્ટ્રિસિટીનું લગતું કામ શીખતો. ધીરે ધીરે આ બંને વચ્ચે પણ સારી એવી દોસ્તી જામી ગઈ. જ્યાં લાગણી અને પ્રેમનો સમન્વય છલકાય છે ત્યાં શીખવાનો અને શીખવવાનો બંને આનંદ આવે છે. થોડા થોડા દિવસો ચિરાગની બેન પણ દુકાનમાં આવતી, દુકાનના કામમાં થોડી મદદ કરતી. બંને ભાઈઓ સાથે મસ્તી કરતી અને થોડી વાર પછી ઘેર જવા નીકળી જતી. ભણવામાં હોશિયાર હતી એટલે એના પિતા વારે વારે ટોકતા, દીકરા, તારા ભાઈનું મન તો ભણવામાં હતું જ નહીં, પણ તું તો હોશિયાર છે, જાઓ ઘેરે જઈને ભણવાનું કરો. ચિરાગ હંમેશા હસતો અને પ્રણવને કહેતો, પ્રણવ, આપણે બંને ભણવામાં ગોળ મીંડું અને તારા ભાઈ બહેન અને મારી બહેન તો ભણીને નામ કમાઈ લેશે. ચિરાગને વચ્ચેથી જ અટકાવતા એના પપ્પા બોલ્યા, ભણવાથી જ નામ કમાવવું જરૂરી નથી. દીકરા, તમારા હાથમાં હુનર હોય તો કોઈ પણ ક્ષેત્ર આગળ વધી શકો. સરકતા સમયની સાથે પ્રણવની હિંમત એટલી શાનદાર કે કોઈ સગો બાપ પણ કદાચ જ કરે. પોતાની જરૂરિયાતોને તો સંકેલીને મેડા પર ચડાવી દીધી હતી. બંનેનું 12મા ધોરણનું વર્ષ પૂરું થતાં સતીશને ડોક્ટરી લાઈનમાં પકડવી હતી અને બેનને એન્જિનિયરિંગ લાઈન. પ્રણવ પણ દિવસ રાત વિચારતો રહેતો, કઈ રીતે કરું વ્યવસ્થા. દુકાનનો માલિક શાંતિલાલ પણ થોડા દિવસથી પ્રણવના ચહેરાને જોયા કરતો. શાંતિલાલ એના મનની મૂંઝવણ સમજી ગયો હતો. રાતના દુકાનનો સમય પૂરો થતા શાંતિલાલે પ્રણવને થોડી વાર રોકાવાનું કહ્યું અને હાથમાં એક કવર આપતા બોલ્યો, જો દીકરા, આ કવરમાં થોડી રોકડ રકમ છે, એમાંથી તારા ભાઈ બહેનના એડમિશનનું કરી લે અને પછી જેમ જેમ તારી સગવડ થાય એમ મને આરામથી ચૂકવજે. અને હા, ભણતરમાં ક્યાંય આગળ પણ રોકડા રૂપિયાની જરૂર હોય તો કહેતા અચકાતો નહીં. ચિરાગ અને સ્વાતિની જેમ તું પણ મારા દીકરા જેવો જ છે. પ્રણવ પોતાનો ચહેરો ઊંચો ના કરી શક્યો. એની આંખો આંસુથી છલકાતી હતી. આજે વર્ષો પછી જાણે એક પિતાનું મિલન થયું હોય એવું લાગતું હતું.
શાંતિલાલ પ્રણવને પાણી આપતા બોલ્યા, ચાલ હવે સ્વસ્થ થઈ જા, હું તને ઘેર મૂકી જાઉં છું. એમ પણ થોડું મોડું થઈ ગયું છે અને તારા હાથમાં આટલી બધી રોકડ રકમ છે. શાંતિલાલ પ્રણવને ઘર સુધી મૂકવા ગયા. અમાસની કાળી અંધારી રાત હતી, પણ ચંદ્રનું એક તેજસ્વી કિરણ પ્રણવના ખંભાને સહારો દઈ ચાલી રહ્યું હતું. કઠિનથી કઠિન રસ્તે ચાલતા પ્રણવની ઉંમર પણ 26 વર્ષની થઈ ગઈ હતી. માં વારે વારે લગ્ન કરી લેવાનું ફરમાન કરતી અને પ્રણવ લાલ ઝંડી દેખાડી માની સામેથી હસતા ચહેરે કામે ચડી જતો. બીજા દિવસની સવારે બંનેના એડમિશનની કાર્યવાહી પૂરી કરી. પ્રણવ દુકાને ગયો. આજે ચિરાગની ગેરહાજરી હતી એટલે પ્રણવે પૂછ્યું, કાકા આજે ચિરાગ કેમ નથી આવ્યો? કાકાએ જવાબ આપતા કહ્યું, એ સ્વાતિને એના મામાને ઘરે મૂકવા ગયો છે. આઈટીનો કોર્સ કરવા ગઈ છે. હવે 3 વર્ષ પછી ભણીને આવશે. આ બાજુ સતીશ એક પછી એક દરેક પગથિયે કામયાબ થતો ગયો. કોલેજના દરેક ક્ષેત્રે નામ રોશન કરતો રહ્યો. થોડા વર્ષોમાં તો એના નામની આગળ ડોક્ટર લાગી ગયો. 27 વર્ષની ઉંમરે તો ડોક્ટર બની ગયો. ડિગ્રી મળતા જ માં અને પ્રણવને હરખભેર ભેટી પડ્યો. પ્રણવ પણ પોતાના ભાઈને ખુશીથી ચૂમવા લાગ્યો. પ્રણવે આસપડોશમાં બધે મીઠાઈ વહેંચી. પ્રણવની માં પ્રણવના મોઢામાં મીઠાઈ મૂકતા બોલી, દીકરા આ બધું તારી હિંમત અને મહેનતને લીધે થયું છે. સતીશ પણ તરત બોલ્યો, બેશક આજે હું જે પણ છું એ બધું ભાઈની અને તારી મહેનતને લીધે શક્ય થયું છે. કોલેજ તરફથી સતીશને ડિગ્રી, સર્ટિફિકેટ અને બીજા ઘણા પારિતોષિક મળવાના હતા અને સાંજે એનું ફંક્શન હોવાથી સતીશે પ્રણવને ફરમાન કરી દીધું, જો ભાઈ આજે તો તારે અને માં બંને કોલેજ આવવું જ પડશે. પ્રણવ પણ હા કહેતા બોલ્યો, હા હા ચોક્કસ આજે તો આવું જ ને. પણ હા, ચિરાગ મારો પરમ મિત્ર બની ગયો છે. તું કહે તો એને પણ લઈને આવું. સતીશ બોલ્યો, અરે હા કેમ નહીં. અને પછી નેહાની સામે અંગૂઠો દેખાડતા બોલ્યો, બસ તું જ રહી જઈશ. તારે તો પરીક્ષા છે, વાંચશે કોણ? પછી ત્રણેય ભાઈ બહેન મસ્તી કરતા પોતપોતાના કામે રવાના થઈ ગયા. દુકાને પહોંચતા પ્રણવ ચિરાગને સાંજના ફંક્શનની વાત કરી. ચિરાગ તો રાજીના રેડ અને પછી તરત પ્રણવને ટોકતા બોલ્યો, જો ભાઈ આપણે સાંજે ફંક્શનમાં સરસ તૈયાર થઈને જવાનું છે. આજે મારી પાસે જે શર્ટ છે એમાંથી એક પસંદ કરી લે. જે સમજ્યો એ પહેરીને આવીશ તો જ હું તારી સાથે આવીશ. પ્રણવ પણ હસતા હસતા બોલ્યો, હા ભાઈ આ મંજૂર. બસ સાંજે દુકાનમાં જ પ્રણવ સતીશનું શર્ટ પહેરીને તૈયાર થઈ ગયો. સરસ મજાનું શર્ટ અને ગોરી ચામડી આજે તો એકદમ સુંદર લાગી રહ્યો હતો. કોઈ કન્યા જોવે તો પહેલી જ નજરમાં પસંદ આવી જાય એટલો સુંદર. દુકાનમાં લાગેલા એક સાવ નાનકડા કાચમાં પ્રણવ પોતાને નિહાળી રહ્યો હતો. અરીસામાં જોતા પોતે જ પોતાના ચહેરાથી મુગ્ધ થઈ ગયો. પોતાને જ પોતાનાથી સવાલ ઊભો થયો, હું આટલો સુંદર છું અને મને નથી ખબર? હજુ તો વિચારોમાં લીન હતો ત્યાં તો અચાનક તેના ખંભાની ફરતા 2 હાથ આવીને વીંટળાઈ ગયા. કોમળ નાજુક હાથ અને સુગંધમય વાતાવરણ. 2 સેકન્ડ તો વિચારતો રહી ગયો. હાથ પકડતા જ પાછું વળીને જોયું તો ચિરાગની બહેન સ્વાતિ પણ એકદમ અચંબિત થઈ ગઈ અને બોલી, પ્રણવ તું મને તો એમ કે ભાઈ હશે. અને એને સરપ્રાઈઝ આપવા હું સ્ટેશનથી સીધી દુકાને આવી. એ 2-5 મિનિટની વાતોમાં પ્રણવ તો પાણી થઈ ગયો. હૃદયનો એક ખૂણો
જે પ્રણવે કાયમ માટે લોક કરી રાખ્યો હતો. એ લોક તૂટવાનો થોડો થોડો અણસાર થયો. સ્વાતિ પણ પ્રણવની આંખોમાં જોઈ ઈશારાથી કાન પકડતા સોરી કહેવા લાગી અને પોતાની આંખોમાં એક નજરને કેદ કરી શરમથી માથું ઝુકાવી દોડી ગઈ. ચિરાગ અને પ્રણવ એની મમ્મીને લઈને ફંક્શનમાં પહોંચ્યા. આજના ફંક્શનમાં પ્રણવનું શરીર માત્ર હાજર હતું, પણ મન ખોવાયેલું. વારવાર પોતાના ખંભાને અને શર્ટ પર આવતી સુગંધથી મન બેચેન બની જતું હતું. ફંક્શન પૂરું થતા ઘેર આવી ગયા. પ્રણવને તો રાતની નીંદર પણ જાણે ઉડન છૂ થઈ ગઈ હતી. આ બાજુ સ્વાતિ પણ પોતે જ કરેલી ભૂલ પર શર્મંદગી મહેસૂસ કરતી હતી, પણ પોતે કરેલી ભૂલ એને ખૂબ ગમી ગઈ હતી. પ્રણવ જેવો જીવનસાથી મળે તો ગજબ, બીજું શું જોઈએ. સંસ્કાર અને શાલીનતાથી ભરપૂર અને ખાસ તો સંતોષી જીવ, કોઈ પણ જાતની ખટપટ વગરનો. સ્વાતિ પણ પોતાની જિંદગીને નૈયામાં પ્રણવને બેસાડી સપના જોવા લાગી. પ્રણવની રાતની નિંદ્રા જાણે ત્રાજવે તોડાઈ રહી હતી. સતીશના ભણતર માટે લીધેલા પૈસા પણ અમુક જ ચૂકવ્યા હતા અને હજુ તો અડધો અડધ રકમ ચૂકવવાની બાકી હતી. અને એમાં પણ હજુ નેહાને ભણતર પૂરું થવાને 2 વર્ષ બાકી હતા. લાગે છે પ્રેમથી તૂટેલા હૃદયના તાળાને ફરી લોક લગાડવું પડશે. આવા બધા વિચારોની અવઢમાં ક્યારે નીંદર આવી ગઈ ખબર જ ના પડી. કેમ બીજા દિવસે રવિવાર હતો એટલે પ્રણવને દુકાનનો અડધો દિવસ જ જવાનું હતું. પ્રણવ સવારે ઉઠી પોતાનું નિત્યક્રમ પતાવી દુકાને જવા નીકળ્યો. ઘરથી દુકાનનો રસ્તો સાવ 5 મિનિટનો, પણ એટલામાં ટાઈમમાં તો પ્રણવના વિચારોમાં અફરાતફરી મચી ગઈ હતી. પ્રેમ કે પરિવાર, શું કરવું? પોતાની જિંદગીના કોરા કાગળ પર પ્રેમના હસ્તાક્ષર પડી ચૂક્યા હતા. પૂરા રસ્તે પોતાની જિંદગીના ભૂતકાળને વાગોળતો રહ્યો. એમ જુઓ તો સ્વાતિની બરાબરીમાં પોતાનું પાસું ઘણું નબળું હતું. ભણતરમાં શૂન્ય નોકરી છે, પણ સમાજમાં જેને માફો કહી શકાય એવી તો નહીં જ. સ્વાતિ અને મારો જીવનભરનો સંગાત કોઈ સંજોગોમાં શક્ય નહોતો. ઘણું વિચાર્યા પછી મનમાં જ નક્કી કર્યું કે પ્રેમને તો પોટલીમાં બાંધી ફરી લોકરમાં મૂકી દેવો પડશે. એવું લાગે છે જુવાન હૈયા અને સણભરના સાથે પ્રણવની જીવન નૈયા ને ડોલાવી દીધી હતી. અનેક વિચારોની અવઢમાં દુકાન ક્યારે આવી ગઈ ખબર જ ના પડી. રોજ સવારનો નિયમ હતો, પ્રણવ વહેલો આવી દુકાન ખોલતો અને થોડા સમય પછી શાંતિલાલ હાજરી આપતા. આજે શાંતિલાલની જગ્યાએ સ્વાતિ આવી. સ્વાતિને જોઈ પ્રણવ ચોંકી ગયો અને એકદમ નજર ફેરવી લીધી અને બોલ્યો, કેમ આજે તું? પ્રણવે સવાલ પણ પૂછ્યો તો નજર નીચી કરીને સ્વાતિ તરત બોલી, પેલા એ બતાવ, તું મારાથી નજર નીચી રાખીને કેમ વાત કરે છે? પ્રણવ જવાબ આપતા બોલ્યો, કાંઈ નહીં, બસ થાકેલો છું. એટલું જ, પણ હવે એ બતાવ કે આજે કાકા કેમ નથી આવ્યા? સ્વાતિ ગુસ્સામાં બોલી, હું તારી કોઈ વાતનો જવાબ નહીં આપું. પેલા તું મારી સામે જોઈને વાત કર. પ્રણવ, સ્વાતિ, હું એક જ વાત કહેવા માંગુ છું. આપણું આગળ વધવું શક્ય નથી. આપણા બંનેની જીવનશૈલી ઘણી અલગ છે. ક્યાં તું અને ક્યાં હું. હું તો સ્કૂલના નામે શૂન્ય છું, મતલબ કે ગયો જ નથી, અને તું આઈટીએ કરેલી છોકરી છે. આપણો મેળ કોઈ રીતે શક્ય નથી. હજુ તો નહોતું ભણતર બાકી છે, અને ખાસ તો અમારી પાસે એવું કોઈ સારું ઘર નથી, અને એવા તો ઘણા કારણો છે
કે જે હું તને વર્ણવી શકું તેમ નથી. સ્વાતિ વાતને વચ્ચેથી જ અટકાવતા બોલી, પણ હવે તો તારો ભાઈ સતીશ પણ તો ડોક્ટર બની ગયો છે, તો હવે તો એની પણ જવાબદારી ખરી ને? ના ના પ્લીઝ સ્વાતિ, એવું તો હું સપને પણ ના વિચારી શકું. હજુ તો એને સેટ થવામાં પણ ટાઈમ લાગશે. સ્વાતિએ એકદમ પ્રણવનો હાથ પકડી એના ચહેરાને પોતાના ચહેરા સામે કરતા બોલી, મને એ બતાવો, કોઈ પણ ગમતી વ્યક્તિને ચાહવું એ કોઈ ગુનો છે, અને તારી અંદરની સાહિત્યતા, તારા સંસ્કાર, તારી ઈમાનદારી એ તો દુનિયાની દરેક સ્કૂલોના ભણતર કરતા પણ ઊંચું છે. અને કેટલા વર્ષ બોલ, તું કહે એટલી રાહ જોવા હું તૈયાર છું. અને હા, મારા મમ્મી પપ્પા મારા લગ્ન માટે ઉતાવળ કરશે તો પણ હું જવાબ આપવા તૈયાર છું. સ્વાતિનો હાથ હાથમાં આવતા પ્રણવ અપલક નેત્ર એના ચહેરાને જોઈ રહ્યો. હૃદયના તાર ફરી સંગીતના સૂર છેડવા લાગ્યા. મદહોશ આંખો અને રેશમી વિખરાયેલા વાળની લટોને ગાલ પરથી હલકા હાથે હટાવતા બોલ્યો, તારાથી જુદા પડવું એ મારા માટે પણ શક્ય નથી. બસ મારી જીવન નૈયા મજધારમાં ઊભી છે. સ્વાતિ, તારે મને ભૂલવાની કોશિશ કરવી પડશે. આંખોમાં ભરાયેલા આંસુઓ સાથે એકદમથી હાથ છોડાવી પ્રણવ ઘર તરફ રવાના થઈ ગયો. સ્વાતિ પણ ગુસ્સામાં દુકાન બંધ કરી ચાલી નીકળી. પ્રણવ ઘેર જવાની જગ્યાએ મંદિરના એક બાકડે બેસી ખૂબ રડ્યો. સમયને પણ પકડવો મુશ્કેલ છે. એને પણ કિડનેપ કરીને એક રૂમમાં બંધ રાખવામાં આવે તો સમય તો વહેતો રહે છે. બસ એક દિવસ સતીશે પોતાની માં અને ભાઈને કહ્યું, મમ્મી, હું તમને એક વાત કહેવા માંગુ છું. માં બોલી, હા બોલ, શું કામ છે? માં, મારી સાથે ભણતી પ્રાચી સાથે હું લગ્ન કરવા માંગુ છું. બસ તમારી પરવાનગી હોય તો. પ્રણવ બોલ્યો, અરે વાહ સાલા, છુપો રુસ્તમ નીકળ્યો. તું તો માને ગમ્યું નહીં, પણ વાતને સંભળાવતા બોલી, તારી ઈચ્છા હોય તો અમને શું વાંધો હોય? અને હા, બીજી વાત કે મને થોડા સમયમાં ક્વાર્ટર્સ પણ મળશે, એટલે આપણે બધા હવે આ ઘર છોડી ત્યાં રહેવા જઈશું. સતીશ બોલ્યો, માં, તું કહે તો પ્રાચીને મળવા લઈ આવું. નેહા વચ્ચે જ બોલી, અરે નેકી ઓર પૂછ પૂછ એમાં કાંઈ ના હોય. માએ પણ નેહાની વાતમાં પરાણે હામી ભરતા હકારમાં ડોકી હલાવી. સતીશ પોતાની વાતની રજૂઆત કરી પોતાના કામે જવા નીકળી ગયો, અને નેહા પોતાની ફ્રેન્ડના ઘેર અમુક નોટ્સ લેવા ઉપડી ગઈ. બંનેના બહાર નીકળતા માએ પ્રણવનો હાથ પકડી બેસાડ્યો અને આંખો કાઢતા બોલી, હવે તારે તારો કાંઈ વિચાર કરવો છે કે નહીં? 42 વર્ષ થયા, તારે જિંદગી આખી આમ જ કાઢવાની છે. પ્રણવ માનો હાથ પકડતા બોલ્યો, માં, મને એમાં કોઈ રસ નથી, અને હજુ નેહાના 2 વર્ષ ભણવાના બાકી છે, અને સતીશના ભણતર માટે લીધેલા પૈસા પણ ધીરે ધીરે ચૂકવીએ છીએ, અને સતીશ લગ્નનું કહે છે તો થોડું ઘણું તો આપણે આવનારીને આપવું પડશે ને. કેટલું જૂઠું બોલે છે તું, તારી માં છું. દીકરા, તારી આંખો વાંચી શકું છું, ચહેરા પરના હાવભાવ પણ તારી ઘણી ચાડી ખાય છે, સમજ્યો ને? ફરી પ્રણવ પોતાની માને સમજાવતા બોલ્યો, માં, તને જેટલું દેખાય છે એટલું સરળ નથી. બસ હજુ થોડી જવાબદારી બાકી છે, પછી તું કહીશ એમ કરીશ. બસ. રવિવારની સાંજ હતી એટલે પ્રણવે માને કહ્યું, ચાલ દર રવિવારની જેમ આજે પણ મંદિર જઈ આવીએ. બંને માં દીકરો મંદિર જવા ઉપડી ગયા.
મંદિરેથી પાછા ફરતા માં પેલા જ ઘેર આવી ગઈ અને પ્રણવ ઘર જરૂરિયાતની વસ્તુઓ લેવા રોકાઈ ગયો. થોડી વારમાં સતીશ પ્રાચીને લઈને ઘેર આવ્યો. ત્યાં ઘરની બહાર જ પ્રાચી સતીશને રોકતા બોલી, જો સતીશ, આ લોકોને નવા ક્વાર્ટર્સમાં રહેવા આવવાનો આગ્રહ ના કરતો. હજુ તો આપણા માટે પણ નવું નવું હશે ને આ લોકોની રહેણી કરણી, પ્લીઝ એ બધું મને નહીં ગમે. અરે કેવી વાત કરે છે તું, એમ હું એ લોકોને ના કેવી રીતે કહું? પ્રાચી પણ ગુસ્સામાં બોલી, તો તું મને ભૂલી જજે બસ. અરે એ બધું જોઈ લેશું, તું એકવાર તો અંદર આવ. દીવારની પાછળ ઉભેલા પ્રણવે આ સંવાદ સાંભળી લીધો હતો એટલે એકદમથી ઘરમાં જવાની બદલે થોડી વાર રહીને ઘરમાં પ્રવેશ્યો. અંદર આવ્યા પછી અજાણ્યો થતા બોલ્યો, અરે સતીશ, ખૂબ સરસ પસંદગી છે તારી. માં પણ નવી વહુના હાથમાં પૈસા મૂકી આશીર્વાદ દેતા બોલી, ખૂબ સુખી રહો અને આનંદમાં ને આનંદમાં બોલી, હવે તો તારું સ્વાગત નવા ઘરમાં જ કરીશું. હો, માને બોલતી અટકાવતા પ્રણવ બોલ્યો, જો ભાઈ, હું તો આ ઘર છોડીને ક્યાંય જવાનો નથી અને મારે તો રોજનું આવવા જવાનું મોંઘું પડી જાય અને માં મને રોજ જમાડશે. કોણ એટલે તારે પણ અહીં જ રહેવું પડશે. કેમ સતીશ, તારું શું કહેવું છે? અને સતીશ પણ તરત હા પાડતા બોલ્યો, એ વાત સાવ સાચી હો ભાઈ, તમને તો ત્યાંથી ઘણું દૂર પડે અને માં મારો અને પ્રાચી બંનેના વિચાર છે કે કોર્ટ મેરેજ કરવા. એના મમ્મી પપ્પા પણ એમાં જ રાજી છે. અને પછી પ્રણવ તરફ જોતા બોલ્યો, તમારું શું કહેવું છે ભાઈ? પ્રણવે પણ તુરંત હા કહી દીધી અને બોલ્યો, તારી અને પ્રાચીની અનુકૂળતા હોય એ હિસાબે તારીખ નક્કી કરી લ્યો. અમે તો બસ તું કહીશ ત્યારે હાજર થઈ જશું. બીજા દિવસે ફરી એ જ રૂટીન. પ્રણવ રોજના હિસાબે દુકાને જવા રવાના થયો. આજે જઈને જોયું તો દુકાન ખુલ્લી હતી. કાકા આજ આટલા વહેલા? અરે હા દીકરા, આ સ્વાતિને નવી નોકરી લાગી છે ને એનો આજે પહેલો દિવસ હતો અને એ તો ફટાફટ તૈયાર થઈને ઉપડી અને એની સાથે હું પણ નીકળી ગયો. પણ સ્વાતિનો વ્યવહાર આજે કંઈક વિચિત્ર લાગ્યો. ખબર નહીં, પણ કાલ સાંજથી સ્વાતિ મૂડમાં નથી. અને પછી પ્રણવની સામે જોતા બોલ્યા, જરૂર કોઈ વાત છે, એના મનમાં કંઈક તો ચાલી જ રહ્યું છે. અને એ દિવસે અચાનક સ્વાતિની મમ્મી પણ દુકાનમાં આવી ચડી અને શાંતિલાલને ફરિયાદ કરતા બોલી, તમે એકવાર શાંતિથી બેસીને સ્વાતિને સમજાવો ને. સારા સારા છોકરાના માગા આવે છે પણ ચોખ્ખી ના પાડે છે. એમાં પણ આજે તો મને સાફ શબ્દોમાં કહી દીધું, આવતા 5 વર્ષ સુધી મારી આગળ આવી વાત જ ના કરીશ. હું પૂરી સેટ થઈશ પછી જ કંઈક વિચારીશ. અને એમની વાતને વચ્ચેથી જ અટકાવતા કાકા બોલ્યા, એ બાબતમાં તો સ્વાતિ સાચું જ કહે છે. ખોટી ઉતાવળ શું છે? એને થોડી સેટ થઈ જવા દે. અને પ્રણવના ખંભે હાથ મૂકતા બોલ્યા, કેમ પ્રણવ, તારું શું કહેવું છે? પ્રણવ બોલ્યો, કાકા, એ બાબતમાં તો મને શું ખબર પડે? પ્રણવે જોયું કાકાનો સવાલ કંઈક હતો અને આંખોના હાવભાવ કઈ બાજુ કહી રહ્યા હોય એવું લાગ્યું. સ્વાતિની મમ્મી પણ ગુસ્સામાં બોલવા લાગી, તમે બાપ દીકરી એક જ જેવા છો, તમને જેમ ઠીક લાગે એમ કરો. અને ગુસ્સામાં જ
ઘેર પાછી ફરી. સમય વીતતો ગયો. 2 વર્ષ નીકળી ગયા. સતીશ તો પોતાની જિંદગી એટલો ખોવાઈ ગયો. રજાઓના દિવસો પણ એ પ્રાચી સાથે હરવા ફરવામાં વિતાવી દેતો. એક દિવસ સતીશના ક્લિનિક પર એક સુંદર મજાની છોકરી આવી. બાર રોડ પર કોઈ બાઇક સાથે અથડાતા તેના હાથમાંથી લોહી નીકળી રહ્યું હતું. હોસ્પિટલમાં રહેલી નર્સ તુરંત એને સતીશ આગળ લઈને આવી. પાટા બાંધ્યા, પછી અમુક દવાઓ લખી દીધી. એ પછી છોકરી રવાના થઈ ગઈ. ક્લિનિક બંધ કરવાનો સમય પણ થઈ ગયો હતો. એટલે સતીશ રાબેતા મુજબ ત્યાંથી જવા નીકળતો હતો. ત્યાં એનું ધ્યાન પોતાના ટેબલ પર પડેલ મોબાઈલ તરફ ગયું. અરે, આ મોબાઈલ તો પેલી છોકરીના હાથમાં હતો. સતીશે મોબાઈલ ઓન કરી જોયું તો અચંબિત રહી ગયો. ભાઈનો ફોટો અને એની પર લખેલું વાક્ય વેઇટિંગ ફોર યુ. સતીશને લાગ્યું કે પોતે હમણાં જ ચક્કર ખાઈને પડી જશે કે શું. આંખો આગળ અંધારા છવાઈ ગયા. માં ક્ષણભરમાં તો પોતાની જાતથી જ નફરત થઈ ગઈ. કઠિનથી કઠિન પરિસ્થિતિમાં પણ અમને સરળતાથી સાચે રસ્તે જવા આંગળી ચીંધનાર મારા પિતા સમાન ભાઈનો ક્ષણિક પર વિચાર ના કર્યો. ધિક્કાર છે મને. મારી જાત પર પલક ઝબકતા તો પૂરો ભૂતકાળ નજર સમક્ષ તરવરી ઉઠ્યો. પ્રાચીને ફોન કરીને કહી દીધું કે આજે હું માં આગળ જઈને આવીશ. મારે થોડું કામ છે, પણ સતીશ જમવાનું રેડી છે અને અત્યારે તું જઈશ તો ક્યારે આવીશ. આજ રાતના સોની મૂવીની ટિકિટ પણ મેં બુક કરાવી રાખી છે. સતીશ ગુસ્સામાં જાણે રાડ પાડી ઉઠ્યો. પ્રાચી હવે એક શબ્દ આગળ ન બોલતી. અને ખબરદાર, જો મને જવા માટે તે ના કહી છે તો તને મારી વાત મંજૂર ના હોય તો તું એકલી મૂવી જોવા જઈ શકે છે. સતીશનું પૂરું શરીર જાણે જળ બની ગયું હતું. ક્લિનિક બંધ કરી એટીએમથી અમુક રકમ કાઢી સીધો પેલા પોતાની માં આગળ ગયો. પહોંચતા જ માના ખોળે માથું નાખી ધ્રુસકે રડવા લાગ્યો. માં, મને માફ કરી દે. મારી જિંદગીને શણગારવામાં તો હું એવો લાગી ગયો કે ભાઈની જિંદગીનું મૂલ્ય જ ભૂલી ગયો. પોતાની જિંદગીના સુખોને માણતો રહ્યો અને એના સુખનો રત્તીભર વિચાર ના કર્યો. માં પણ સતીશને માથે હાથ ફેરવતા એને શાંત પાડતા બોલી, મેં તો પ્રણવને ઘણીવાર સમજાવ્યો, પણ હંમેશા કોઈને કોઈ કારણ આપી ના પાડી દેતો. હજુ પણ મોડું નથી થયું સતીશ, પણ તારા ભાઈની ઉંમર ના હિસાબે છોકરી પણ મળવી મુશ્કેલ છે. અરે માં, એની ચિંતા નથી. આ રહી જો મારી ભાભી. સતીશે પોતાની ક્લિનિક પર ભૂલી ગયેલી છોકરીનો મોબાઈલ કાઢી એની ફોટો ગેલેરીમાંથી ફોટો કાઢતા બોલ્યો, આ રહી એ છોકરી. અરે, આ તો સ્વાતિ છે. પ્રણવ જ્યાં કામ કરે છે એમની દીકરી. એક કામ કર, તારા ફોનથી હું જે નંબર આપું એ મને લગાડી હે, અને તું સ્વાતિને ફોન કરીને અહીં બોલાવી લે. રિંગ વાગતા શાંતિલાલે ફોન ઉપાડ્યો અને સામેથી પ્રણવની મમ્મી બોલું. હું પ્રણવની મમ્મી બોલું છું અને આજે મારે તમારું જ કામ છે, પણ હમણાં પ્રણવને કાંઈ ના કહેશો. થોડી વાર માટે તમે ઘેર આવી શકશો? શાંતિલાલ એટલું જ બોલ્યા. હા ભલે. શાંતિલાલ પ્રણવને હું થોડી વારમાં આવું એમ કહી નીકળી ગયા. સતીશે પણ સ્વાતિને ફોન પર એટલું જ કહ્યું,
તમારો મોબાઈલ મારી પાસે છે. એટલું કહી સતીશે ફોન પર એડ્રેસ જણાવ્યું. એડ્રેસ ઉપરથી લાગ્યું કે આ તો પ્રણવના ઘરનો એરિયા છે. પોતાને હાથમાં વાગ્યું હોવાથી ચિરાગને સાથે આવવા કહ્યું અને બંને જણા ફોનમાં જણાવેલ એડ્રેસ પર જવા નીકળ્યા. રસ્તામાં પપ્પાને જોતા સ્વાતિ બોલી, પપ્પા તમે અહીં? ખબર નહીં બેટા, પણ મને તો પ્રણવની મમ્મીનો ફોન હતો એટલે હું દુકાનથી સીધો અહીં આવી ગયો. સ્વાતિએ પોતાનો મોબાઈલ ભૂલી ગયાની બધી વાત પપ્પાને કરી અને મને હાથમાં વાગ્યું હતું એટલે ચિરાગને હું બંને મોબાઈલ લેવા આવ્યા છીએ. ચાલો અંદર જઈએ, શું વાત છે? ખબર પડે. પ્રણવની માએ શાંતિલાલને પૂરી વાત શાંતિથી કરી અને પછી બોલી, આ બાબતમાં તમારી ઈચ્છા હોય તો જ અમે આગળ વધીએ. શાંતિલાલે હસતા હસતા સ્વાતિનો કાન પકડતા બોલ્યા, આ વાતની મને અને એની માને તો ખબર જ હતી. જ્યારે તું દુકાનમાં ચિરાગ સમજીને પ્રણવને વળગી પડી હતી, કેમ યાદ છે ને? સ્વાતિએ પછી મેં પણ તારી માને કહી દીધું હતું. હવે સ્વાતિની ચિંતાની કોઈ જરૂર નથી. બસ મને એની માટે એક સુંદર પાત્ર મળી ગયું છે અને તારી માને પણ મેં પ્રણવની વાત કરી દીધી હતી. બસ હું અને તારી માં આ જ સમયની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. એની માં પણ એના માટે છોકરા જોવા માટેના નાટક કર્યા કરતી હતી. આજના આવા મોબાઈલ યુગમાં સારા છોકરા મળવા ખૂબ મુશ્કેલ છે અને આવો સોના જેવો દીકરો જમાઈ બનીને આવે તો અમને બીજે શું જોઈએ? પછી તુરંત પ્રણવને પણ ફોન કરીને બોલાવી લીધો. પ્રણવ ઘેર આવતા જ એક સાથે આટલા બધાને જોઈ આશ્ચર્યચકિત થઈ ગયો. પ્રણવના ઘરમાં પ્રવેશતા જ શાંતિલાલ બોલ્યા, આવો આવો જમાઈ, રાજ તમારા જ ઘરમાં તમારું સ્વાગત છે. પ્રણવના કાને આ શબ્દો પડતા જ આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ અને બોલ્યો, આ બધું શું છે? કોઈ મને કહેશે. સતીશ તો પ્રણવને જોતા જ એને ગળે વળગીને રડવા લાગ્યો અને માફી માંગવા લાગ્યો. અરે પાગલ, શું થયું? કેમ આટલું રડે છે? શેની માફી? ચાલ હવે શાંત થઈ જા. આટલા બધામાં એણે સ્વાતિની હાજરી પણ જોઈ લીધી. સ્વાતિની આંખો જાણે હરખના આંસુથી છલકાતી હતી અને આંસુઓ સાથે અનેક ફરિયાદો. લીલાસમ વૃક્ષમાંથી છૂટું પડેલું પ્રેમનું સુખ પરણું ઉડીને પાણીના પ્રવાહમાં જઈને ફરી લીલુંછમ થવાની તૈયારીમાં હતું. પ્રણવ પણ સ્વાતિ સામે ઈશારાથી પોતાનો એક કાન પકડી માફી માંગવા લાગ્યો. એટલી વારમાં તો ચિરાગ પ્રણવનો કાન પકડતા હસતા હસતા બોલ્યો, કેમ ભાઈ, છુપો રસ્તો નીકળ્યો? તું તો અને મને કહ્યું પણ નહીં. અચાનક પ્રણવનું ધ્યાન ગયું દરવાજાની બહાર. કોઈનો પડછાયો દેખાયો. બહાર નીકળીને જોયું તો પ્રાચી બહાર ઊભી રડી રહી હતી અને ઈશારાથી બંને કાન પકડી એ પ્રણવની માફી માંગવા લાગી. પ્રણવ એને ચૂપ કરાવતા બોલ્યો, ચાલ હવે થોડું રડવાનું અંદર જઈને કરજે. સતીશને પણ ખબર પણ પડે ને કે એની પ્યારી પ્રાચીને રડતા પણ આવડે છે અને એનો હાથ પકડી અંદર આવીને સતીશને સોંપતા બોલ્યો, આ લે તારી અમાનત. બહાર ઊભી રડતી હતી. પ્રાચી આવીને તુરંત સતીશની માથી પણ માફી માંગતા બોલી, મમ્મી
હું તમારી ગુનેગાર છું. પરિવારની જવાબદારીને હું સમજી જ ના શકી. સતીશને અચાનક યાદ આવતા ખિસ્સામાંથી પૈસા કાઢી શાંતિલાલને સામે ધર્યા. મને માફ કરજો કાકા, મારા સ્વાર્થમાં હું એટલો આંધળો થઈ ગયો હતો કે ભાઈએ મારા ભણતર માટે લીધેલા કર્જનું કોઈ ધ્યાન જ ના રહ્યું. ભાઈએ જે મારા માટે કર્યું છે એનું મૂલ્ય તો હું ચૂકવી શકું એમ નથી. શાંતિલાલ પણ રકમ લેવાની ના પાડતા બોલ્યા, અરે અત્યારે તું આ પૈસાની વાત છોડ દીકરા, આ રકમ તો હવે આ લોકોના લગ્નની તૈયારીમાં જોઈએ ને. ત્યાં સ્વાતિ બોલી, પપ્પા સાચું કહું, મારે કોઈ ધૂમધામના લગ્ન જોઈએ. તમને કોઈને વાંધો ન હોય તો સાવ સાદાઈથી. ઓ પપ્પા, આટલી વાતમાં આપણે મમ્મીને તો ભૂલી જ ગયા. અરે અરે, આવતી જશે, મેં ક્યારનો ફોન કરી દીધો હતો. આ બધી વાતમાં વચ્ચેથી જ નેહા ટહુકી અને પ્રણવની પાસે આવીને કહેવા લાગી, ભાઈ લગ્ન ભલે તમે સાદાઈથી કરો, પણ આજ રાતનું બહાર જમવાનું પાકું હો. પ્રણવ બોલ્યો, હા હા ચોક્કસ. સૌને વાતોમાં ખોવાયેલા જોઈ પ્રણવ સ્વાતિને બહાર આવવાનો ઈશારો કરી પોતે ઘરની બહાર આવેલા ઓટલે ઊભો રહી ગયો. આકાશમાં રહેલા પૂનમના ચાંદનું અંજવાળું જળજળી રહ્યું હતું. સ્વાતિએ પણ પાછળથી આવીને પ્રણવને પોતાના બે હાથ વચ્ચે જકડી લીધો. પૂનમનો ચાંદ પણ બંનેના આલિંગનને આજે મન ભરીને માણી રહ્યો હતો. પ્રણવ આકાશમાં આવેલા વાદળો તરફ પોતાના હાથ લંબાવી ઊભો રહ્યો. વિખરાયેલા વાદળોનું ટોળું આજે જાણે એક હથેળીમાં સમાઈ ગયું હતું. સ્વાતિ, તને ખબર છે, વર્ષો પહેલા ઝરમર વરસતી વરસાદની બૂંદોને હાથમાં સમેટીને ઊભો હતો, અને આજે એવું લાગે છે જાણે પૂરું આકાશ મારી મુઠ્ઠીમાં છે. ચાંદની રાતમાં ખુલ્લા આકાશ નીચે વર્ષોથી તડપતા બે દિલોનું મિલન થયું હતું. પૂનમનો ચાંદ પણ આજે એ બંનેના પ્રેમની ઉજવણી કરી રહ્યું હતું. બંનેના આલિંગનના સુખને દૂરથી માણી રહ્યું હતું. મિત્રો, કહાની સમાપ્ત થઈ. ખરેખર તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો, અને પસંદ આવી હોય તો લાઈક અને તમારા ખાસ મિત્રો સાથે શેર કરજો. અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. તો મિત્રો, ખાસ એ કહેવાનું છે કે વાર્તામાં અમારાથી કોઈ પણ જાતની ક્યાંય પણ ભૂલ થઈ હોય તો હું માફી ચાહું છું, અને તમે અમારી ભૂલને કોમેન્ટમાં દર્શાવી શકો છો.